બગદાણા હુમલા પ્રકરણને લઈ નવનીતભાઈ બાલદિયાને યોગ્ય ન્યાય મળતા કોળી સમાજનો આક્રોશ થોડો શાંત થયો છે, પણ બગદાણા હુમલા પ્રકરણથી માંડીને નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળ્યો ત્યાં સુધી મુખ્ય ભૂમિકા રાજુલા જાફરાબાદના બાહોશ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રહી હતી। જ્યારે નવનીતભાઈ બાલદિયા હોસ્પિટલમાં હતા ત્યારે પણ હીરાભાઈ સોલંકી આવી પહોંચ્યા હતા અને નવનીતભાઈ બાલદિયાને લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે ભાઈ હિંમત રાખજે, તને ન્યાય જરૂર મળશે। અને બાદમાં પુરુષોત્તમભાઈ સોલંકી સાથે પણ ટેલિફોનિક વાત કરાવી હતી અને ગાંધીનગર ખાતે સીએમને જ્યારે રજૂઆત કરવા જવાના હતા ત્યારે પણ હીરાભાઈ સોલંકીએ આગેવાની લીધી હતી। ત્યારે આજે નવનીતભાઈ બાલદિયાને યોગ્ય ન્યાય મળ્યો છે ત્યારે હીરાભાઈ સોલંકીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। બગદાણા હુમલા પ્રકરણે નવનીતભાઈને યોગ્ય ન્યાય મળતા કોળી સમાજના આગેવાન અને રાજુલા જાફરાબાદ વિસ્તારના બાહોશ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સૌનો આભાર માનતા ખૂબ જ મોટી વાત કહી છે। બગદાણા હુમલા પ્રકરણની શરૂઆત થઈ ત્યારથી હીરાભાઈ સોલંકી સક્રિય ભૂમિકામાં રહ્યા હતા અને હીરાભાઈ સોલંકીએ જ કોળી સમાજને એકતા સંગઠિત થવા હાકલ કરી હતી। તો હીરાભાઈ સોલંકીએ શરૂઆતમાં નવનીતભાઈ બાલદિયાના હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે ખબર અંતર પૂછવા આવ્યા હતા ત્યારે પણ નવનીતભાઈ બાલદિયાને ખૂબ જ હિંમત આપી હતી અને નવનીતભાઈ બાલદિયાને કહ્યું હતું કે ડરવાની બિલકુલ જરૂર નથી, નવનીતભાઈ તને યોગ્ય ન્યાય જરૂર મળશે તેવું કહી કોળી સમાજના હૃદય સમ્રાટ પુરુષોત્તમભાઈ સોલંકી સાથે પણ ટેલિફોનિક વાત પણ કરાવી હતી। ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી સાથે શું વાત થઈ અને હીરાભાઈ સોલંકીએ ત્યારે તે સમયે શું કહ્યું હતું તે સાંભળીએ। એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે, એમાં તને જરાય મૂંઝાવાનું છે નહીં। હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં, હિંમત રાખતું, હિંમત વાળો જ છે। હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની, તું સમજે? મૂંઝાતો નહીં, આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો, તને એટલે એ મૂંઝાતો નહીં। તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈ। આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે, પગ રાખવાની જગા નથી બેટા। મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કે બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કઈ નહીં મૂંઝાવાનું। મારો પેલો દીકરો છે બેટા, આંસુ નહીં પડાય, હું કીધું થોડી આવા જવા એવું નહીં, મૂંઝાતો નહીં, સંપૂર્ણ ન્યાય આપશું બેટા। પોલીસ પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું, પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો। કોઈ ચિંતા નહીં, એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ। હું નવનીત હારે જ છું, ચાલુ રાખો ને 1 મિનિટ। મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર। હા ભાઈ નવનીત, હા સીતારામ કરજો તો વાત। હા સીતારામ ભાઈ, સીતારામ ન્યાય મજબૂત રહેજો, હીરા તમારે હારે છે। હા ભાઈ, અને હું આયા ઉદયપુર છું, એટલે શંકર ભગવાન ના દર્શન કરી અને કાલ હું આવી જાય। હા ભાઈ એક વાત કહી દઉં, હમણાં મળી ભાઈ, સોમવારે હોમ મિનિસ્ટર ને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પહોંચવાનું થાય છે। હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ। આ સમાજનો દીકરો છે, ખોટો છે, એ તમારે કરવાનું છે, મારા હારે આવવાનું છે તમારે। આવી જાય તો હા બસ ચાલો, ઓકે તમારે તો કામ છે એમાં કાંઈ બસ કાંઈ બસ વાંધો ચાલો, ઓકે હા સીતારામ કાંઈ મૂંઝાવ નથી બેટા। સોમવારે હું જાઉં છું ગાંધીનગર, શું કીધું? હા ને આખા સમાજનો ટેકો તારા રહેશે, હા કઈ નહીં મૂંઝાતો, શું નહીં પડતો, તારા હારે છે, મૂંઝાતો નહીં, આખો સમાજ તારા હારે છે બેટા। હિંમત રાખ, બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ઈશ્વરને, કોઈને નહીં મુકાય।
બગદાણા હુમલા પ્રકરણે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળી ગયો છે અને ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હીરાભાઈ સોલંકી શું કહે છે તે સાંભળીએ. રાજુલા જાફરાબાદના બાહોશ ધારાસભ્યએ ન્યાય અન્યાયની લડત, સંગઠનની તાકાત અને 18 વર્ણની આ જીત છે. આમાં કોઈ એક જાતિની વાત નથી. આ લડાઈ જાતિગત નથી, ફક્ત ન્યાય અને અન્યાયની જ વાત છે, જેમાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળ્યો છે એટલે નવનીતની જીત થઈ છે. હું આ તબક્કે સુરત હું સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ, અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય, કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનો અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમસ્ત જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું, અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર, કેમ કે એ મારો આભાર માને છે, હું એમનો આભાર માનું છું. પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ જ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશ માટે આપણે પ્રયત્ન કરીએ. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે, અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું, અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ, ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ, અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું. નવનીતના વિષય, નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ. ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતા કી જય. વંદે.